હેલો એવરીવન ફ્રેન્ડ્સ, આપણે આપનો આજનો લેક્ચર સ્ટાર્ટ કરીએ એની પહેલાં હું તમને કહેવા માગીશ કે લેક્ચરને ખાસ ધ્યાનથી જોજો, જરૂરી પોઈન્ટ છે નોટ ડાઉન કરજો, કારણ કે અત્યારે હું તમને 3 ક્વેશ્ચન પૂછવા જઈ રહ્યો છું. આ લેક્ચર જ્યારે આપણે ગૂગલ ક્લાસરૂમમાં અથવા તો તમારા વોટ્સઅપ ગ્રુપની અંદર મૂકવામાં આવશે એ દિવસ જ્યારે રાતે પૂરો થશે અથવા તો બીજા દિવસ સુધીમાં તમારે મને આ 3 ક્વેશ્ચનના આન્સર કમેન્ટ બોક્સની અંદર યુટ્યુબની અંદર મૂકવાના રહેશે. ખાસ આ વિડીયો જો તમે ધ્યાનથી જોશો તો એ ક્વેશ્ચન્સ તમને આવડશે અને બધા ક્વેશ્ચન એવા હશે કે ક્યાંક ને ક્યાંક જીટીયુની અંદર પણ તમને કામ લાગશે, એટલે એને પણ ખાસ તમે નોટ ડાઉન કરતા જાજો. અને કમ્પલસરી દરેક સ્ટુડન્ટે ગમે એવી રીતે વિડીયોનો એક્સેસ કરવાનો છે અને ગમે એવી રીતે એ ક્વેશ્ચનના આન્સર આપવાના છે. બને એટલી ઓનેસ્ટી રાખજો આ વસ્તુને લઈને, કારણ કે અમે પણ જાણીએ છીએ અને તમે પણ જાણો છો કે તમે એક જણને આન્સર આવડતો હશે ક્લાસના કોઈ હોશિયાર વિદ્યાર્થીને, એ બીજાને પાસ ઓન કરશે તો એવી વસ્તુ પણ બનશે, પણ એમાં અલ્ટિમેટલી તમે તમારી જાત સાથે છેતરામણી કરશો, અલ્ટિમેટલી નુકસાન એમાં તમને લોકોને થશે. એટલે વિડીયોની અંદર જ તમને એના આન્સર મળી જશે. તો હું સૌથી પહેલાં ફર્સ્ટ ક્વેશ્ચનની વાત કરું છું. ફર્સ્ટ ક્વેશ્ચન છે, ઓપન લૂપ અને ક્લોઝ લૂપ કંટ્રોલ સિસ્ટમનો ડિફરન્સ આપવાનો છે તમારે બંને બાજુ 4 પોઈન્ટની મદદથી. પહેલો ક્વેશ્ચન થયો ઓપન લૂપ અને ક્લોઝ લૂપ સિસ્ટમના ડિફરન્સ વિશેની વાત થઈ. બીજી આપણે વાત કરીએ. બીજો ક્વેશ્ચન છે, કંટ્રોલ સિસ્ટમ કોને કહેવાય, માત્ર એની ડેફિનેશન આપવાની છે, માત્ર ને માત્ર એની ડેફિનેશન આપવાની છે વિથ એક્ઝામ્પલ. અને ત્યારબાદ થર્ડ વાત કરીએ આપણે થર્ડ ક્વેશ્ચનની. ઓપન લૂપ કંટ્રોલ સિસ્ટમના માત્ર ટાઈપ આપવાના છે અને ક્લોઝ લૂપ કંટ્રોલ સિસ્ટમના પણ માત્ર ટાઈપ આપવાના છે. ખાસ ક્વેશ્ચન ધ્યાનથી સાંભળજો. બ્લોક ડાયાગ્રામની નથી જરૂરિયાત ઓપન લૂપ કે ક્લોઝ લૂપના, માત્ર ટાઈપના તમારે નામ આપવાના છે, ટાઈપનું કંઈ લખાણ પણ લખવાનું નથી. તો આ 3 ક્વેશ્ચન છે દરેક સ્ટુડન્ટ માટે કમ્પલસરી છે. હું જ્યારે ધારો કે સપોઝ કે મેં કાલે વિડીયો પોસ્ટ કર્યો, ફોર એક્ઝામ્પલ આપણે ડેટ કન્સિડર કરીએ તો મેં 25 જૂનની અંદર વિડીયો ધારો કે અપલોડ કર્યો, તો 26 સુધીમાં બધાના આન્સર કમેન્ટ બોક્સની અંદર આવી જવા જોઈએ કમ્પલસરી. જેના આન્સર નહીં આવ્યા હોય એને આગળ જતા ટર્મ વર્કની અંદર કે કોકને કોક રીતે અમારે જે માર્ક મૂકવાના હશે એની અંદર એને પ્રોબ્લેમ થશે, અથવા તો ગમે ત્યારે જ્યારે કોલેજ ખુલશે ત્યારે એટલું એનું ટર્મ વર્ક ઇનકમ્પ્લીટ હશે એવું માનવામાં આવશે. અને અલ્ટિમેટલી મિત્રો જો જોવા જાય તો આ બધી વસ્તુ તમારા માટે યુઝફુલ છે. ધીમે ધીમે આ નવા અને ચેલેન્જિંગ એટમોસ્ફિયરની અંદર આપણે ક્યાંક ને ક્યાંક ઘડાવવાનું છે. Thank you friends. Controllers application. In previous lecture we discussed about syllabus in detail. Also we did know about the weightage and the description of each and every chapter. Now our first unit and the first topic is role of control system in instrumentation. જો આપણે આપણા પહેલા યુનિટની વાત કરીએ તો પહેલું યુનિટ છે કંટ્રોલ સિસ્ટમ, કે જેની અંદર આપણે કંટ્રોલ સિસ્ટમના કમ્પોનેન્ટ, કંટ્રોલ સિસ્ટમના ટાઈપ, સર્વો મેકેનિઝમ, રેગ્યુલેટર, આ બધું કોને કહેવામાં આવે ને કેવી રીતે કંટ્રોલ સિસ્ટમમાં યુઝફુલ છે તેના વિશે વાત કરશું. પણ એની પહેલાં આપણે જોઈએ આપણો ફર્સ્ટ ક્વેશ્ચન, રોલ ઓફ કંટ્રોલ સિસ્ટમ ઇન ઇન્સ્ટ્રુમેન્ટેશન. તો આપણે આપણો ટોપિક સ્ટાર્ટ કરીએ ફ્રેન્ડ્સ. એની પહેલાં હું તમને કહેવા માગીશ કે ખાસ તમે આજે ફર્સ્ટ લેક્ચર છે ત્યારથી લેક્ચર નોટ બનાવવાનું રાખજો. કોઈ પણ વિડીયો મિસ નહીં કરતા, આ વસ્તુને લાઇટલી નહીં લેતા, કારણ કે પિરિયોડિકલી આપણે તમારી ક્લાસ ટેસ્ટ અથવા તો MCQ ટેસ્ટ કન્ડક્ટ કરશું. જીટીયુની એક્ઝામ પણ છે 6 સેમેસ્ટરના સ્ટુડન્ટ્સની આપણે જોઈએ છીએ કે આવા સંજોગોમાં લેવાની છે, તો આગળ જતાં તો હાલત ઇઝી થતા જશે ધીમે ધીમે. તો તમારી એક્ઝામ 100% ડિસ્ક્રિપ્ટિવ એક્ઝામ જીટીયુ કન્ડક્ટ કરશે જ, એટલે જરાય ગફલતમાં નથી રહેવાનું કે જરાય પ્રકારનું ઓવર કોન્ફિડન્સમાં આપણે નથી રહેવાનું. એટલે આપણે આપણો ફર્સ્ટ ટોપિક ચાલુ કરીએ છીએ, રોલ ઓફ કંટ્રોલ સિસ્ટમ ઇન ઇન્સ્ટ્રુમેન્ટેશન. એટલે કે કોઈ પણ ઇન્સ્ટ્રુમેન્ટેશન છે, કોઈ પણ ઇન્ડસ્ટ્રી છે, એની અંદર કંટ્રોલ સિસ્ટમની ભૂમિકા શું હોય, એ કઈ રીતે શું ભાગ ભજવે છે એના વિશે આપણે વાત કરવાની છે. તો એવું કહેવા માંગે છે કે પોતાની મૂળભૂત મર્યાદાને લીધે મનુષ્ય છે એ ભરોસાપાત્ર અને ચોકસાઈપૂર્વક કંટ્રોલ નથી આપી શકતો. મનુષ્યની અમુક લિમિટેશન્સ રહેલી હોય છે. જેમ કે આપણે વાત કરીએ તો ઉંમર,
એની માનસિક પરિસ્થિતિ, શારીરિક પરિસ્થિતિ જોઈ શકવાની પૂરતી ક્ષમતા ન હોય તો આવી બધી પરિસ્થિતિમાં ક્યારેક એ ચોકસાઈપૂર્વકના એક્યુરેટ રીડિંગ ન લઈ શકે, અથવા તો જે રીતે મશીનરી છે એ નોનસ્ટોપ 8 થી 10 કલાક કામગીરી અથવા તો એનાથી પણ વધારે કામગીરી કરી શકે, જ્યારે માણસ છે એને કામગીરીની વચ્ચે વચ્ચે બ્રેક લેવાની જરૂર પડે. ઘણીવાર એવું બને કે એની શારીરિક પરિસ્થિતિ ન સારી હોય, બીમાર હોય, કોઈ પણ પ્રકારના પરેશાનીમાં હોય, માનસિક તણાવમાં હોય તો એટલું સારી રીતે કામગીરી ન કરી શકે, જ્યારે મશીનની અંદર આ બધી વસ્તુ લાગુ નથી પડતી. એટલા માટે સ્વયં સંચાલિત એક કંટ્રોલ સિસ્ટમની જરૂરિયાત ઊભી થઈ કે જે ચોકસાઈપૂર્વક કામગીરી કરે, જેની હિસાબે પ્રોડક્ટ વધારે યુનિફોર્મ અને સારી ગુણવત્તાવાળી અને ઝડપી બને. આ જે સિસ્ટમ છે એને કંટ્રોલ સિસ્ટમ તરીકે ઓળખવામાં આવે છે. તો કંટ્રોલ સિસ્ટમને કઈ કઈ જગ્યાએ યુઝ કરી શકીએ? સોલેનોઇડ, વાલ્વ, સર્કિટ બ્રેકર, રિલે, આ બધી જગ્યાની અંદર આપણે કંટ્રોલ સિસ્ટમને વાપરી શકીએ કે જેની મદદથી એ પેરામીટરને આપણે રેગ્યુલેટ કરી શકીએ લાગતા વળગતા, અને એનું સુપરવિઝન અથવા તો મોનિટરિંગ આપણે ઓટોમેટિકલી કરી શકીએ. તો આ વસ્તુ થઈ કંટ્રોલ સિસ્ટમનો ઇન્સ્ટ્રુમેન્ટેશનમાં જે રોલ છે એના વિશેની. આ ઉપરાંત આપણે વાત કરીએ તો કંટ્રોલ સિસ્ટમને પીએલસી, સ્કાડા જેવી ઓટોમેશનની સિસ્ટમ અથવા તો કોમ્પ્યુટરાઇઝ્ડ કંટ્રોલરની અંદર પણ વાપરવામાં આવે છે કે જેની અંદર પણ એ કોઈ પણ પ્રક્રિયાનું સુપરવિઝન અથવા તો મોનિટરિંગ કરી શકે છે અને જરૂર પડે ત્યારે વોર્નિંગ સિગ્નલ પણ જનરેટ કરી શકે છે. આ વસ્તુ થઈ, આ બહુ નાની એવી શોર્ટ નોટ થઈ છે રોલ ઓફ કંટ્રોલ સિસ્ટમ ઇન ઇન્સ્ટ્રુમેન્ટેશન. જ્યારે આ તમને પૂછાય ત્યારે એની સાથે સાથે તમે એના એડવાન્ટેજીસ પણ લખી શકો. તો આપણે એના એડવાન્ટેજીસની વાત કરીએ, મેરિટ ઓફ કંટ્રોલ સિસ્ટમની વાત કરીએ તો કહી શકીએ કે સૌથી પહેલાં તો આ વસ્તુ માનવ રહિત છે, એટલે માણસનું આમાં ઇન્વોલ્વમેન્ટ નથી, હ્યુમન ઇન્ટરફેસ નથી, આમાં મશીન ઇન્ટરફેસ છે. એટલા માટે આ સિસ્ટમ વધારે ચોકસાઈવાળી હશે, વિશ્વસનીય હશે, એટલે કે રિલાયબિલિટી વધારે હશે. પ્રોસેસ માણસ કામ કરશે એના કરતાં મશીન દ્વારા કામગીરી લેવામાં આવે છે, એટલે પ્રોસેસ છે વધારે ઝડપી બનશે. પ્રોડક્ટ વધારે યુનિફોર્મ બનશે. યુનિફોર્મ એટલે કે ધારો કે આપણે કહીએ કે 10 સેન્ટીમીટર બાય 10 સેન્ટીમીટરના કોઈ પણ મેટલના ટુકડા બનાવવાના છે, તો માણસ કામ કરશે, કટિંગ કરશે તો ઘણીવાર 9.8, 9.95 કે 9.85 થોડી ઘણી એક્યુરેસી, થોડી ઘણી પોઈન્ટમાં એક્યુરેસી મિસમેચ થઈ શકવાની શક્યતા છે. જ્યારે મશીન કામગીરી કરશે તો પ્રોડક્ટ એકદમ યુનિફોર્મ બનશે, એકદમ પ્રોપર વેમાં જે ડાયમેન્શનમાં આપણે બનાવી હશે એ રીતે બનશે, એટલે એને કહેવાય પ્રોડક્ટ યુનિફોર્મ બનશે એવું. એના પછી પ્રોડક્ટની ગુણવત્તા સુધરશે અને એ ઉપરાંત લાગતા વળગતા સેફ્ટી ફીચરનો પણ આપણે એની અંદર ઉપયોગ કરી શકશું એવું કહેવામાં આવે છે. તો આ વાત થઈ રોલ ઓફ કંટ્રોલ સિસ્ટમ ઇન ઇન્સ્ટ્રુમેન્ટેશન. હવે આપણે વાત કરીએ કંટ્રોલ સિસ્ટમ કોને કહેવાય એને. આપણા યુનિટનું નામ છે કંટ્રોલ સિસ્ટમ. તો પહેલાં આપણે વાત કરી કંટ્રોલ સિસ્ટમની ભૂમિકા શું છે ઇન્સ્ટ્રુમેન્ટેશનની અંદર એના વિશે. હવે આપણે અહીં ફિગરમાં જોઈ શકીએ છીએ કે આપણને કંટ્રોલ સિસ્ટમનું એક ઉદાહરણ આપવામાં આવેલું છે. તો સૌથી પહેલાં આપણે ડેફિનેશન જોઈએ કે કંટ્રોલ સિસ્ટમ કોને કહેવામાં આવે, એનું આપણે એક ડેફિનેશન જોઈએ કે જે સિસ્ટમની અંદર આઉટપુટ રાશિનો કંટ્રોલ ઇનપુટ રાશિમાં ફેરફાર કરવાથી કરી શકાય તેને કંટ્રોલ સિસ્ટમ તરીકે ઓળખવામાં આવે છે. ખાસ આ મહત્વની ડેફિનેશન છે, ખાસ નોટ ડાઉન કરતા જાજો, અથવા તો જરૂર પડે તો લેક્ચર નોટની અંદર આ બધી વસ્તુ ફિગર સહિત પોઈન્ટ આઉટ કરતા જાજો. ડેફિનેશનની વાત કરીએ કંટ્રોલ સિસ્ટમ, કે જે સિસ્ટમમાં આઉટપુટ રાશિનો કંટ્રોલ ઇનપુટ રાશિમાં ફેરફાર કરીને કરી શકાય તેવી સિસ્ટમને કંટ્રોલ સિસ્ટમ કહેવાય છે. અહીં આપણે એક ફિગર જોઈ શકીએ છીએ. ફિગર કંઈક એ રીતની છે કે આપણને ડીસી મોટર દર્શાવેલી છે. હવે ડીસી મોટરનો આપણે સ્પીડ કંટ્રોલ કરવાનો છે, તો આપણે જોઈ શકીએ છીએ કે ઇનપુટ બાજુ વેરિયેબલ રજિસ્ટર આપણને આપેલો છે અને વેરિયેબલ રજિસ્ટરની મદદથી આપણે ફિલ્ડ કરંટમાં જરૂરી એવો ફેરફાર કરીને મોટરની સ્પીડને કંટ્રોલ કરી શકીએ છીએ. તો અહીં આપણે ઇનપુટ બાજુ જોઈ શકીએ છીએ કે જે ડીસી સપ્લાય આપેલો છે ત્યાં નીચે જે એરો કરીને વસ્તુ આપેલી છે એ શું વસ્તુ છે? વેરિયેબલ રજિસ્ટર છે. તો વેરિયેબલ રજિસ્ટર્સમાં જો
રેઝિસ્ટન્સ આપણે ઘટાડશું તો એમાંથી પસાર થતો કરંટ વધશે કોઇલમાંથી, એટલા માટે ફિલ્ડ કરંટમાં વધારો થશે. ફિલ્ડ કરંટમાં વધારો થશે એટલે આપણે જાણીએ છીએ કે મોટરને ફ્લક્સમાં વધારો થશે છે, એટલે ઈએમએફમાં વધારો થશે અને તેને હિસાબે મોટરની જે સ્પીડ છે એ વધશે. એના પછી વાત કરીએ તો જો આપણે વેરિયેબલ રેઝિસ્ટર છે એના રેઝિસ્ટન્સમાં વધારો કરશું તો ઇનપુટ બાજુ જે ફિલ્ડ વાઇન્ડિંગ છે એમાંથી પસાર થતો કરંટ છે ઓછો પસાર થશે, એટલે ફિલ્ડ કરંટમાં ઘટાડો થશે. ફિલ્ડ કરંટ ઘટશે એટલે મોટરની ફરતે જે આર્મેચર છે એમાં જે મળતો કરંટ ઘટશે, એના હિસાબે ફ્લક્સ અને ઈએમએફ ઘટશે, એના હિસાબે મોટરની ફરવાની સ્પીડ છે એ ઘટશે. એટલે આના આધારે આપણે એવું કહી શકીએ કે જેવો આપણે ઇનપુટ રાશિમાં ફેરફાર કરીએ, ઇનપુટ રાશિ એટલે કે વેરિયેબલ રેઝિસ્ટન્સની મદદથી રેઝિસ્ટન્સમાં ફેરફાર થાય એટલે ફિલ્ડ કરંટમાં વધારો કે ઘટાડો થાય છે, તેને આધારે આઉટપુટ રાશિ એટલે કે આપણી મોટરની ફરવાની ગતિ છે એમાં પણ ફેરફાર થાય છે. તો આવી જે સિસ્ટમ છે એને આપણે કંટ્રોલ સિસ્ટમ તરીકે ઓળખીએ છીએ. અહીં મોટરની સ્પીડ છે તેને કંટ્રોલ વેરિયેબલ તરીકે ઓળખવામાં આવે છે. કંટ્રોલ વેરિયેબલ એટલે કે એવી રાશિ કે જે વેરિયેબલને આપણે કંટ્રોલ કરવાનો છે અથવા એમાં વધારો કે ઘટાડો કે કોઈ પ્રકારનો ફેરફાર કરવાનો છે. વેરિયેબલ એટલે કે વેરિયેબલ તરીકે કોઈ પણ વસ્તુ હોઈ શકે, ટેમ્પરેચર, સ્પીડ, રોટેશન, પ્રેશર, કોઈ પણ વસ્તુ હોઈ શકે. અહીં આપણે સ્પીડને કન્સિડર કરી છે એટલે આઉટપુટ તરીકે આપણે જે સ્પીડ લઈએ છીએ એને એના કંટ્રોલ વેરિયેબલ તરીકે ઓળખવામાં આવે છે. અને ફિલ્ડ કરંટ છે એને કમાન્ડ સિગ્નલ તરીકે ઓળખવામાં આવે છે કે જ્યારે વેરિયેબલ રેઝિસ્ટરમાં કંઈક ફેરફાર થાય છે એને આધારે આપણા ફિલ્ડ કરંટમાં ફેરફાર થાય છે અને જેને હિસાબે મોટરની સ્પીડમાં વધારો કે ઘટાડો થાય છે, એટલા માટે ફિલ્ડ કરંટને કમાન્ડ સિગ્નલ તરીકે ઓળખવામાં આવે છે. આ વાત થઈ કંટ્રોલ સિસ્ટમ કોને કહેવાય છે તેના વિશેની. હવે કંટ્રોલ સિસ્ટમને આપણે બે પાર્ટની અંદર ડિવાઈડ કરી શકીએ છીએ, એની કામગીરીના આધારે, એના કન્સ્ટ્રક્શનના આધારે અને એ કેવી રીતે એની એપ્લિકેશન છે, કેવી રીતે યુઝફુલ છે એના આધારે જો આપણે વાત કરીએ તો એક છે ઓપન લૂપ કંટ્રોલ સિસ્ટમ અને બીજું છે ક્લોઝ લૂપ કંટ્રોલ સિસ્ટમ. તો હવે આપણે ડિટેલની અંદર ઓપન લૂપ કંટ્રોલ સિસ્ટમ કોને કહેવાય અને ક્લોઝ લૂપ કંટ્રોલ સિસ્ટમ કોને કહેવાય તેના વિશે આપણે વાત કરીશું. તો આપણે વાત કરીએ એ પ્રમાણે સૌથી પહેલાં આપણે જોયું કંટ્રોલ સિસ્ટમ કોને કહેવાય એના વિશે. ત્યારબાદ આપણે ક્લાસિફિકેશન આપીએ છીએ કંટ્રોલ સિસ્ટમનું કે કંટ્રોલ સિસ્ટમને બે પાર્ટમાં વેચી શકીએ. તો અત્યારે આપણે વાત કરી રહ્યા છીએ ઓપન લૂપ કંટ્રોલ સિસ્ટમની. તો અહીં આપણે ઓપન લૂપ કંટ્રોલ સિસ્ટમનો બ્લોક ડાયાગ્રામ જોઈ શકીએ છીએ અને ત્યારબાદ એના ટાઈપ્સ વિશે આપણે વાત કરીશું. તો સૌથી પહેલાં લખો ઓપન લૂપ કંટ્રોલ સિસ્ટમ કોને કહેવાય. જે કંટ્રોલ સિસ્ટમમાં ઇનપુટ સિગ્નલ આઉટપુટ સિગ્નલથી સ્વતંત્ર હોય તેને ઓપન લૂપ કંટ્રોલ સિસ્ટમ તરીકે ઓળખવામાં આવે છે. અહીં કંટ્રોલ એક્શન માત્ર ઇનપુટ રાશિ પર આધારિત હોય છે અને આઉટપુટમાંથી કોઈ ફીડબેક લેવામાં આવતું નથી. ખાસ વસ્તુ યાદ રાખજો ફ્રેન્ડ્સ, ક્લોઝ લૂપ અને ઓપન લૂપ સિસ્ટમને આપણે આ રીતે અલગ કરી શકીએ છીએ. મુખ્ય વસ્તુ એ છે કે ઓપન લૂપ સિસ્ટમમાં કોઈ પ્રકારનું ફીડબેક લેવામાં નથી આવતું, જ્યારે આપણે ક્લોઝ લૂપ સિસ્ટમની વાત કરીએ તો ક્લોઝ લૂપ સિસ્ટમમાંથી ફીડબેક લેવામાં આવે છે. આ એનો ડિફરન્સ છે. આગળ જતાં આપણે બંનેના પ્રોપર ડિફરન્સ વિશે પણ વાત કરશું. હવે આપણે બ્લોક ડાયાગ્રામની વાત કરીએ તો જો બ્લોક ડાયાગ્રામની અંદર આપણે જોઈ શકીએ છીએ એક કંટ્રોલ એલિમેન્ટ આપેલું છે, એની અંદર આપણે કમાન્ડ અથવા તો રેફરન્સ સિગ્નલ આપીએ છીએ. ત્યારબાદ કંટ્રોલ એલિમેન્ટમાંથી એક્ચ્યુએટિંગ સિગ્નલ જનરેટ થતું હોય એવું આપણે જોઈ શકીએ છીએ, જે આગળ જતાં આપણે કંટ્રોલ સિસ્ટમમાં આપીએ છીએ અને લાસ્ટમાં આપણને કંટ્રોલ્ડ વેરિયેબલ મળે છે. એટલે કે જે વેરિયેબલનું આપણે કંટ્રોલિંગ કરવાનું છે, જેનું રેગ્યુલેશન કરવાનું છે, લાસ્ટમાં આપણને એ મળે છે. ઓપન લૂપ સિસ્ટમની અંદર ક્યાંક ને ક્યાંક થોડા ઘણા પ્રમાણમાં ડિસ્ટર્બન્સ સિગ્નલ પણ આવે છે. તો હવે આપણે એનો બ્લોક ડાયાગ્રામ સમજીએ. સાથે સાથે નોટ ડાઉન કરતા જજો. કમાન્ડ સિગ્નલ કંટ્રોલ એલિમેન્ટને આપવામાં આવે છે. આપણે જોઈ શકીએ છીએ કે કમાન્ડ સિગ્નલ કંટ્રોલ એલિમેન્ટને આપવામાં આવે છે. ત્યારે આઉટપુટ તરીકે એક્ચ્યુએટિંગ સિગ્નલ મળે છે. આ એક્ચ્યુએટિંગ સિગ્નલ કંટ્રોલ એક્શનને એક્ચ્યુએટ કરવાનું કામ કરે છે. એક્ચ્યુએટ કરવું એટલે કે કોઈ પણ વસ્તુને એક સ્પાર્ક અથવા તો એક જર્ક સાથે ચાલુ કરવી અથવા તો આગળ વધારવી, એને એક્ચ્યુએટ કર્યું કહેવાય. એટલે કે આ એક્ચ્યુએટિંગ સિગ્નલ શું કરે છે,
આ એક્ચ્યુએટિંગ સિગ્નલ કંટ્રોલ એક્શનને એક્ચ્યુએટ કરવાનું કાર્ય કરે છે, જેને લીધે આઉટપુટ બાજુ સિગ્નલમાં જરૂરી એવા ફેરફાર થાય છે અને જોઈતું કંટ્રોલ વેરિયેબલ મળે છે. જરૂરી એવા ફેરફાર એટલે કે જે તે સિગ્નલ જરૂરિયાત કરતાં વધારે મળ્યું હોય તો એને ઘટાડીને રેગ્યુલેટ કરવામાં આવે છે અને ઘટી ગયું હોય તો એને વધારવામાં આવે છે. આવી રીતે જોઈતું કંટ્રોલ વેરિયેબલ મેળવી શકાય છે. તો આ વાત થઈ ઓપન લૂપ કંટ્રોલ સિસ્ટમના બ્લોક ડાયાગ્રામની. ત્યારબાદ આપણે વાત કરીએ ટાઈપ ઓફ ઓપન લૂપ કંટ્રોલ સિસ્ટમ. ખાસ યાદ રાખજો ફ્રેન્ડ્સ, ઓપન લૂપ અને ક્લોઝ લૂપ કંટ્રોલ સિસ્ટમ તમને GTU એક્ઝામિનેશનમાં કોઈક ને કોઈક રીતે પૂછવામાં આવશે જ, એ હું તમને અત્યારથી કહી દઉં છું. ચાહે શોર્ટ નોટ હોય, એના ટાઈપ્સ હોય, અથવા તો ડિફરન્સ તરીકે હોય ઓપન લૂપ એન્ડ ક્લોઝ લૂપ, ગીવ કમ્પેરિઝન. હવે આપણે એના વાત કરીએ ઓપન લૂપ કંટ્રોલ સિસ્ટમના ટાઈપ્સ વિશેની. તો ઓપન લૂપ કંટ્રોલ સિસ્ટમના ટાઈપ્સ કંઈક આ રીતે છે કે પહેલો ટાઈપ છે ઓન ઓફ ટાઈપ. તો ઓન ઓફ ટાઈપ આપણે સમજીએ. આ સિસ્ટમમાં ઇનપુટ સિગ્નલ કોન્સ્ટન્ટ આપવામાં નથી આવતું. જ્યાં સુધી જોઈતું આઉટપુટ ન મળે ત્યાં સુધી ઇનપુટ ઓન રાખવામાં આવે છે. જેવું જોઈતું આઉટપુટ મળી જાય ત્યારબાદ ઇનપુટ સિગ્નલને ઓફ કરી દેવામાં આવે છે. નામ પ્રમાણે કામગીરી કરે છે ઓન ઓફ ટાઈપ. ત્યાં સુધી ઇનપુટ સિગ્નલ આપણે આપશું જ્યાં સુધી જોઈતું આઉટપુટ ન મળે, ત્યારબાદ આપણે ઇનપુટ સિગ્નલને ઓફ કરી દેશું. તો આપણે એનું ઉદાહરણ લઈએ, વોશિંગ મશીન. વોશિંગ મશીનમાં જ્યાં સુધી કપડાં મેલા હોય ત્યાં સુધી આપણે મશીનને ઓન કરીને તેને સ્વચ્છ કરીએ છીએ. એકવાર જોઈતું આઉટપુટ મળી ગયા બાદ મશીનને બંધ કરી દેવામાં આવે છે, એટલે સિગ્નલ આપવાનું બંધ કરી દેવામાં આવે છે. બીજા ઉદાહરણની વાત કરીએ તો સાદી ઇલેક્ટ્રિક ઇસ્ત્રી. તો ઇલેક્ટ્રિક ઇસ્ત્રીની અંદર આપણને ખબર છે કે એકવાર એની સરફેસ છે પૂરતા પ્રમાણમાં હીટ જનરેટ કરી લઈએ અને આપણે આપણા જે કપડાં છે એને પ્રેસ કરતા હોઈએ, આયનિંગ કરતા હોઈએ ત્યાં સુધી આપણે એને ગરમ રાખીએ છીએ. જેવું એવું લાગે કે સફિશિયન્ટ હીટ જનરેટ થઈ ગઈ છે તો આપણે સિગ્નલ આપવાનું બંધ કરી દઈએ છીએ, એટલે કે આયનની સ્વિચ આપણે બંધ કરી દઈએ છીએ. તો આને કહેવામાં આવે છે ઓન ઓફ પ્રકારની ઓપન લૂપ કંટ્રોલ સિસ્ટમ, કે જોઈતું આઉટપુટ મળે એટલે સિગ્નલ આપવાનું આપણે બંધ કરી દઈએ છીએ એવું કહેવામાં આવે છે. એના પછી આપણે વાત કરીએ તો એના પછી છે સ્ટેપ પ્રકારની ઓપન લૂપ કંટ્રોલ સિસ્ટમ, કે જેને સ્ટેપ વાઇઝ ટાઈપ પણ કહેવામાં આવે છે. આ સિસ્ટમની અંદર ઇનપુટ સિગ્નલ કોન્સ્ટન્ટ પરંતુ સ્ટેપ વાઇઝ રેગ્યુલેટ કરીને આપવામાં આવે છે. એટલે કે ઇનપુટ સિગ્નલ આપણે આપીએ તો છીએ કોન્સ્ટન્ટ જ, પણ એને જરૂરિયાત મુજબ પ્રોસેસ દરમિયાન રેગ્યુલેટ કરીએ છીએ. તો જો એવા ઉદાહરણની આપણે વાત કરીએ ફ્રેન્ડ્સ, તો ઘણા બધા ઉદાહરણ આપણા મગજમાં આવે, પણ આપણે મોસ્ટ કોમન એક્ઝામ્પલની વાત કરીએ કે જેનો આપણે ઘર વપરાશમાં પણ ઉપયોગ કરતા હોઈએ છીએ, તો એ છે ફેન રેગ્યુલેટર. તો જે રીતે આપણે ઠંડક જોઈતી હોય એ પ્રમાણે આપણે ગરમીને નાબૂદ કરવા માટે ફેનને રેગ્યુલેટ કરીને એની સ્પીડમાં વધારો કે ઘટાડો કરીને ઠંડી હવા મેળવી શકીએ છીએ. તો આપણે સિગ્નલ આપીએ છીએ કોન્સ્ટન્ટ, પણ એને પ્રોસેસ દરમિયાન રેગ્યુલેટ કરી શકીએ છીએ. સેમ વસ્તુ છે મિક્સચર. આપણે ઘરે બધા કિચનમાં મિક્સચર યુઝ કરતા જ હશું, તો મિક્સચરની અંદર પણ આપણે જરૂરિયાત મુજબ સ્પીડને રેગ્યુલેટ કરી અને એમાં અંદર ફરતી મોટરની સ્પીડને ફેરફાર કરી શકીએ છીએ. તો આ વાત થઈ સ્ટેપ વાઇઝ ટાઈપની. એના પછી આપણે વાત કરીએ કન્ટિન્યુઅસ સિસ્ટમ. આ પ્રકારની સિસ્ટમમાં ઇનપુટ એક ધારું આપવામાં આવે છે અને ઓટો ટ્રાન્સફોર્મરનું આપણે ઉદાહરણ આની અંદર લઈ શકીએ કે ઓટો ટ્રાન્સફોર્મર દ્વારા લોડને આપવામાં આવતો વોલ્ટેજ અથવા તો વેરિયેબલ રજિસ્ટરની મદદથી લેમ્પના પ્રકાશમાં થતો ફેરફાર. એટલે કે આ બધી પ્રોસેસની અંદર તમે જોશો તો એક ધારું આપણે સિગ્નલ આપવું પડે છે. એ ઉપરાંત આપણે મોસ્ટ કોમન વાત કરીએ તો ઘરે જે ટ્યુબલાઇટ કે લેમ્પ હોય છે એ લેમ્પને પણ આપણે જ્યારે સ્વિચ ઓન કરશું ત્યારે જ્યારે કોન્સ્ટન્ટ ઇલેક્ટ્રિક સપ્લાય મળશે ત્યારે એ ટર્ન ઓન થશે, અને જેવું આપણે સપ્લાય આપવાનું બંધ કરશું એટલે સ્વિચને ઓફ કરશું એવા આ જે તે ડિવાઇસ છે એ ઓફ થઈ જશે. તો મિત્રો આ વાત થઈ આપણી ઓપન લૂપ કંટ્રોલ સિસ્ટમની. એના બ્લોક ડાયાગ્રામ વિશે આપણે વાત કરી, એ ઉપરાંત આપણે એના ટાઈપ વિશે વાત કરી કે જે 3 ટાઈપ છે ઓન ઓફ, સ્ટેપ વાઇઝ અને કન્ટિન્યુઅસ સિસ્ટમ. હવે પછી આપણે આગળ જતા વાત કરશું ક્લોઝ લૂપ કંટ્રોલ સિસ્ટમ વિશે. તો હવે આપણે વાત કરીએ આપણી એના પછીની જે કંટ્રોલ સિસ્ટમ છે
કે જેનું નામ છે ક્લોઝ લૂપ કંટ્રોલ સિસ્ટમ. જ્યારે આપણે ઓપન લૂપ કંટ્રોલ સિસ્ટમ વિશે વાત કરતા હતા ત્યારે આપણે એક વાત કરી હતી કે ઓપન લૂપ અને ક્લોઝ લૂપ કંટ્રોલ સિસ્ટમ વચ્ચે એક મહત્વનો જે ડિફરન્સ છે એ છે કે ક્લોઝ લૂપ કંટ્રોલ સિસ્ટમની અંદર ફીડબેક એલિમેન્ટનો ઉપયોગ કરવામાં આવે છે, જ્યારે ક્લોઝ લૂપ કંટ્રોલ સિસ્ટમની અંદર ઇનપુટ અને આઉટપુટ સિગ્નલ છે એ બંને એકબીજાથી સ્વતંત્ર હોય છે એવું કહેવામાં આવે છે. તો અહીં આપણે ઓપન લૂપ અને ક્લોઝ લૂપ સિસ્ટમનો વાત કરીએ તો ક્લોઝ લૂપ કંટ્રોલ સિસ્ટમનો બ્લોક ડાયાગ્રામ આપણે જોઈ શકીએ છીએ કે જેની અંદર આપણને કમ્પેરેટર આપેલું છે, સેન્સિંગ અને એમ્પ્લીફાયર એલિમેન્ટ આપેલું છે, એક્ચ્યુએટર છે અને ફીડબેક છે. તો સૌથી પહેલાં આપણે એના બેઝિક ઇન્ટ્રોડક્શનની વાત કરીએ અને ત્યારબાદ આપણે વન બાય વન એની અંદર જે કમ્પોનેન્ટ રહેલા છે એના વિશે વાત કરીશું. તો લખતા જાજો મિત્રો, સાથે સાથે ખાસ નોટ ડાઉન કરતા જાજો. તો વાત કરીએ તો તેની અંદર કંટ્રોલ એક્શન જે છે માત્ર ઇનપુટ ઉપર જ આધાર ન રાખતા આઉટપુટ ક્વોન્ટિટી ઉપર પણ આધાર રાખે છે. અહીં આઉટપુટ સિગ્નલના પ્રમાણમાં ફીડબેક સિગ્નલ મેળવીને કમ્પેરેટરને આપવામાં આવે છે, જેના દ્વારા એરર સિગ્નલમાં જરૂરી ફેરફાર કરીને જોઈતી કંટ્રોલ ક્વોન્ટિટી મેળવવામાં આવે છે. તો આ વાત થઈ ક્લોઝ લૂપ કંટ્રોલ સિસ્ટમની બેઝિક ડેફિનેશન કયો અથવા તો બેઝિક શોર્ટ નોટની વાત થઈ. હવે આપણે વાત કરીએ વન બાય વન કમ્પોનેન્ટની. તો એનું પહેલું છે કમાન્ડ સિગ્નલ. સૌથી પહેલાં આપણે કમાન્ડ સિગ્નલ અથવા તો ઇનપુટ સિગ્નલ વિશે લખીશું. પોટેન્શિયોમીટર અથવા તો ટ્રાન્સડ્યુસરની મદદથી જોઈતું કમાન્ડ સિગ્નલ આપવામાં આવે છે. ત્યારબાદ બીજી વાત કરીએ કમ્પેરેટર. આપણે જોઈ શકીએ છીએ કે ઇનપુટ અથવા તો કમાન્ડ સિગ્નલ જુઓ, અહીં કમ્પેરેટરને આપણે આપીએ છીએ. કમ્પેરેટર શું કરે છે? થર્ડ સેમેસ્ટર, ફોર્થ સેમેસ્ટર બધાની અંદર આપણે જોઈ ગયા કે કમ્પેરેટર છે બે સિગ્નલને કમ્પેર કરે છે. અહીં આપણે વાત કરીએ તો ઇનપુટ અથવા તો કમાન્ડ સિગ્નલને રેફરન્સ સિગ્નલ સાથે કમ્પેર કરે છે અને તેના તફાવતને લીધે આપણને એરર સિગ્નલ મળે છે. ત્યારબાદ છે સેન્સિંગ અને એમ્પ્લીફાયર એલિમેન્ટ. સેન્સર છે એરર સિગ્નલને સેન્સ કરવાનું કાર્ય કરે છે અને એમ્પ્લીફાયર જે એરર સિગ્નલ હોય છે એ પ્રમાણમાં વીક હોય છે તેને એમ્પ્લીફાયરની મદદથી એમ્પ્લીફાય કરી શકીએ છીએ. ત્યારબાદ છે એક્ચ્યુએટર. તે જરૂરી કરેક્ટિવ એક્શન આપે છે. કરેક્ટિવ એક્શન એટલે કે જે પ્રમાણે જોઈતા સુધારા વધારા કરી શકાય. કરેક્ટિવ એટલે કે કરેક્શનની પ્રક્રિયા, સુધારા વધારાની પ્રક્રિયા, અને એક્શન એટલે પ્રક્રિયા. એટલે કે કરેક્ટિવ એક્શન એટલે કે સુધારા વધારાની પ્રક્રિયા, એટલે કે કરેક્ટિવ એક્શન આપે છે. એટલે કે સિગ્નલમાં જરૂરી ફેરફાર કરીને જોઈતું આઉટપુટ મેળવવામાં મદદરૂપ થાય છે. ત્યારબાદ છે છેલ્લું ફીડબેક એલિમેન્ટ. ફીડબેક એલિમેન્ટની અંદર તે આઉટપુટનો થોડો ઘણો પાર્ટ સેન્સ કરીને કમ્પેરેટરને આપે છે. આપણને ખબર છે ફીડબેક કોને કહેવાય? આઉટપુટમાં મળતી ક્વોન્ટિટીને ખૂબ જ થોડા પ્રમાણમાં જો ફરીથી લઈને ઇનપુટમાં આપવામાં આવે એને ફીડબેક કહેવાય. આ ફીડબેક મેળવવાનું અને આગળ મોકલવાનું કામ કરતું જે યુનિટ છે તેને ફીડબેક એલિમેન્ટ તરીકે ઓળખવામાં આવે છે. તો ફ્રેન્ડ્સ, આ વાત થઈ આપણી ક્લોઝ લૂપ કંટ્રોલ સિસ્ટમની. હવે આપણે વાત કરીએ ક્લોઝ લૂપ કંટ્રોલ સિસ્ટમના ટાઈપની આપણે વાત કરીએ. તો જે રીતે ઓપન લૂપ કંટ્રોલ સિસ્ટમના 3 ટાઈપ હતા એવી રીતે આપણે વાત કરીએ તો ક્લોઝ લૂપ કંટ્રોલ સિસ્ટમના 2 ટાઈપ છે. એની અંદર આપણે ફર્સ્ટ ટાઈપની વાત કરીએ તો અસતત અથવા તો જેને કહી શકીએ ડિસકન્ટિન્યુઅસ અથવા તો ઓન ઓફ પ્રકારની ક્લોઝ લૂપ સિસ્ટમ. તો એની અંદર આવશે ઓટોમેટિક ઇલેક્ટ્રિક ઇસ્ત્રી, એટલે કે ઓટોમેટિક જે આયન છે એ આવશે. તો ઓટોમેટિક આયન કેવી રીતે કામ કરશે ક્લોઝ લૂપ કંટ્રોલ સિસ્ટમ તરીકે? કે ઓટોમેટિક આયનની અંદર એકવાર સેટ કરેલ ટેમ્પરેચર ઉપર જો આયન પહોંચી જાય છે, એટલે કે એટલું ટેમ્પરેચર થઈ જાય છે, તો એની અંદર રહેલું થર્મોસ્ટેટ છે એ ટેમ્પરેચરને સેન્સ કરે છે અને સપાટીને ફરી ઠંડી કરવાનું ચાલુ કરી દે છે. હવે જો એનું ટેમ્પરેચર ઘટી જાય એટલે કે સપાટી ઠંડી થઈ જાય તો એને ફરીથી થર્મોસ્ટેટ મેઝર કરે છે એના તાપમાનને, અને જેની મદદથી ફરીથી આપણને આપણી જે વસ્તુ છે એ હીટ પકડીને ફરીથી સપાટી એવી રીતે મળે છે. ત્યારબાદ વાત કરીએ તો વોટર લેવલ કંટ્રોલર.
તો વોટર લેવલ કંટ્રોલર એવી રીતે કામ કરે છે કે એક નિશ્ચિત સપાટી કરતાં પાણી નીચેના લેવલે પહોંચી જાય તો ઓવરહેડ ટેન્કમાં પાણીનું લેવલ ઘટી જાય તો પંપ મોટર ઓટોમેટિકલી ઓન થઈ જાય છે અને જ્યારે પાણીનું લેવલ ઉપરના સેટ લેવલ ઉપર પહોંચે છે ત્યારે પંપ ઓટોમેટિકલી બંધ થઈ જાય છે. આથી ઓન ઓફ પ્રકારની ક્લોઝ લૂપ સિસ્ટમ. હવે વાત કરીએ કન્ટિન્યુઅસ ટાઈપ ક્લોઝ લૂપ સિસ્ટમ. તેની અંદર આવશે ડીસી જનરેટરનો ઓટોમેટિક વોલ્ટેજ કંટ્રોલ, ડીસી મોટરનો સ્પીડ રેગ્યુલેશન. તો આ બધી વસ્તુ આપણે આગળ જતાં ડિટેલમાં પણ ભરશું. અત્યારે જે બે ટાઈપ છે એની આપણે વાત કરીએ તો ઓટોમેટિક વોલ્ટેજ કંટ્રોલ ઓફ ડીસી જનરેટર એન્ડ ઓટોમેટિક સ્પીડ કંટ્રોલ ઓફ ડીસી મોટર. એટલે કે જનરેટરનો વોલ્ટેજ કંટ્રોલ કરવાની વાત છે અને મોટરના સ્પીડને કંટ્રોલ કરવાની વાત કરવામાં આવેલી છે. તો ફ્રેન્ડ્સ, આ થયું આપણું ઓપન લૂપ અને ક્લોઝ લૂપ કંટ્રોલ સિસ્ટમ. હવે આપણે વાત કરીએ ઓપન લૂપ અને ક્લોઝ લૂપ કંટ્રોલ સિસ્ટમના ડિફરન્સ વિશેની. તો આપણે જો પોઈન્ટ પાડીએ ઓપન લૂપ અને ક્લોઝ લૂપ કંટ્રોલ સિસ્ટમ, તો પહેલું આપણે ઓપન લૂપની અંદર લખીએ કે સિસ્ટમ પ્રમાણમાં ખૂબ જ સરળ છે અને ઓછા કમ્પોનન્ટની જરૂર પડે છે. એ આપણે જોઈ શકીએ છીએ બંનેના બ્લોક ડાયાગ્રામમાં કે કમ્પોનન્ટ ઓછા છે. ક્લોઝ લૂપની વાત કરીએ, સિસ્ટમ વધારે કોમ્પ્લેક્સ અને કોમ્પ્લિકેટેડ છે અને વધારે કમ્પોનન્ટની જરૂર પડે છે. ત્યારબાદ બીજો મુદ્દો લખીએ ઓપન લૂપમાં ઓછા કમ્પોનન્ટની જરૂર પડે છે એટલે ચોખ્ખી વસ્તુ છે કે સિસ્ટમ પ્રમાણમાં સસ્તી છે. ક્લોઝ લૂપની અંદર લખો સિસ્ટમ પ્રમાણમાં મોંઘી છે. થર્ડ પોઈન્ટ લખો ઓપન લૂપમાં મેન્ટેનન્સ પ્રમાણમાં સરળ છે, જ્યારે થર્ડ પોઈન્ટ લખો ક્લોઝ લૂપમાં મેન્ટેનન્સ પ્રમાણમાં અઘરું છે. ચોથા મુદ્દાની વાત કરીએ ઓપન લૂપમાં તો ફીડબેક સિસ્ટમ નથી, જ્યારે ફોર્થ પોઈન્ટની વાત કરીએ ક્લોઝ લૂપમાં ફીડબેક સિગ્નલ આપવામાં આવે છે ફીડબેક એલિમેન્ટની મદદથી. ફિફ્થ પોઈન્ટની આપણે વાત કરીએ ઓપન લૂપની અંદર સિસ્ટમ વધારે સ્ટેબલ છે, કમ્પોનન્ટ ઓછા છે એટલે સિસ્ટમની સ્ટેબિલિટી વધારે સારી છે, જ્યારે ક્લોઝ લૂપની અંદર સિસ્ટમની સ્ટેબિલિટી ઓછી છે. હવે ઓપન લૂપ કંટ્રોલ સિસ્ટમની અંદર ફિફ્થ પોઈન્ટની વાત કરીએ તો ઓપન લૂપ કંટ્રોલ સિસ્ટમ પ્રમાણમાં ઓછી એક્યુરેટ છે, કારણ કે ફીડબેક સિગ્નલ નથી આપવામાં આવતું એટલે ચોકસાઈપૂર્વકનું આઉટપુટ નથી મેળવી શકાતું, એટલે સિસ્ટમ ઓછી એક્યુરેટ છે. જ્યારે ક્લોઝ લૂપની અંદર ફિફ્થ પોઈન્ટની વાત કરીએ તો સિસ્ટમ વધારે એક્યુરેટ છે. હજી આના સિવાયની આપણે વાત કરીએ તો આપણે કહી શકીએ ઓપન લૂપની અંદર 6 પોઈન્ટ કે ઇનપુટ અને આઉટપુટ બંને એકબીજાથી સ્વતંત્ર છે, જ્યારે ક્લોઝ લૂપની અંદર ઇનપુટ અને આઉટપુટ બંને એકબીજા ઉપર ડિપેન્ડન્ટ છે. તો ફ્રેન્ડ્સ, આ વાત થઈ આપણી ઓપન લૂપ સિસ્ટમ અને ક્લોઝ લૂપ સિસ્ટમની. તો આપણે આખા લેક્ચરની વાત કરીએ તો એની અંદર આપણે રોલ ઓફ કંટ્રોલ સિસ્ટમ ઇન ઇન્સ્ટ્રુમેન્ટેશન, કંટ્રોલ સિસ્ટમ કોને કહેવામાં આવે તેની ડેફિનેશન વિથ ફિગર, ત્યારબાદ ઓપન લૂપ કંટ્રોલ સિસ્ટમ, ક્લોઝ લૂપ કંટ્રોલ સિસ્ટમ કોને કહેવામાં આવે તેના વિશે વાત કરી. એ ઉપરાંત તેના ટાઈપ્સ જોયા આપણે, એના બ્લોક ડાયાગ્રામ જોયા અને લાસ્ટમાં આપણે ઓપન લૂપ અથવા તો ક્લોઝ લૂપ કંટ્રોલ સિસ્ટમની કમ્પેરિઝનની વાત કરી. હજી કહું છું ફ્રેન્ડ્સ, આ જે પર્ટિક્યુલર ટોપિક છે બહુ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. તમે જીટીયુના કોઈ પણ પાસ્ટ પેપર જોશો તો ક્યાંક ને ક્યાંક ઓપન લૂપ અને ક્લોઝ લૂપ કંટ્રોલ સિસ્ટમ તમને જોવા મળશે જ. તો આના પછીના લેક્ચરની વાત કરીએ તો આના પછીના લેક્ચરમાં આપણે સર્વો મિકેનિઝમ અને રેગ્યુલેટર્સ કોને કહેવાય અને તેના ટાઈપ વિશે ડિટેલમાં ચર્ચા કરશું. કોઈ પણ જો તમને ડાઉટ હોય તો તમે કમેન્ટ બોક્સની અંદર લખી શકો છો. ખાસ રેગ્યુલર લેજો. વીકમાં આપણા 2 લેક્ચર આવશે માઇક્રો પ્રોસેસરના, અને ખાસ બધી વસ્તુ નોટ ડાઉન કરતા રહેજો. થેન્ક યુ ફ્રેન્ડ્સ.